विद्यार्थी मित्रों प्रणाम। धोरण 10 विज्ञान प्रकरण 8 सजीवों केवी रीते प्रजनन करे छे। मित्रों आ विडियोनी अंदर આપણે સજીવો દ્વારા ઉપયોગમાં લેવાતી પ્રજનન પદ્ધતિઓ, જેમાં ખાસ કરીને બે પ્રજનન પદ્ધતિઓ અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન, આ બે પ્રકારની પદ્ધતિઓથી સજીવો પ્રજનન કરતા હોય છે। એમાં સૌથી પહેલાં આપણે જોઈશું અલિંગી પ્રજનન પદ્ધતિઓ। અલિંગી પ્રજનન પદ્ધતિ કોને કહેવાય એ સમજીએ એ પહેલાં અહીંયા કેટલીક પ્રવૃત્તિઓ છે સમજીએ, અને ત્યારબાદ અલિંગી પ્રજનનની વિવિધ પદ્ધતિઓ અને અલિંગી પ્રજનન કોને કહેવાય એ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું। તો અહીંયા પ્રવૃત્તિ છે 8.1 100 ml પાણીમાં 10 ગ્રામ ખાંડને ઓગાળવાની છે। ત્યારબાદ એક કસનળીની અંદર આ દ્રાવણ 20 ml લેવાનું છે, અને ત્યારબાદ એમાં ચપટી ભરીને ઈસ્ટનો પાવડર નાખવાનો છે। ઈસ્ટ એટલે મિત્રો ફૂગનો એક પ્રકાર છે, એ ફૂગમાંથી બનાવેલો પાવડર છે, ઈસ્ટનો પાવડર નાખવાનો છે। ત્યારબાદ એ કસનળીના મુખને રૂથી ઢાંકી દેવાનું છે, એટલે કસનળીનો ઉપરનો જે ખુલ્લો ભાગ હોય ત્યાં આપણે રૂ લગાવી દેવાનું, અને એને ગરમ સ્થાન ઉપર એટલે કે જ્યાં સીધું તડકો મળતો હોય, તાપમાન વધારે હોય ત્યાં મૂકી રાખવાનું છે। 1-2 કલાક પછી કસનળીમાં ઈસ્ટના સંવર્ધિત દ્રાવણમાંથી, ઈસ્ટનું સંવર્ધિત દ્રાવણ એટલે મિત્રો કે ઈસ્ટ જે છે એક પ્રકારની ફૂગ છે, એક કોષી ફૂગ છે, એક કોષી સજીવ છે। તો એનું આપણે સંવર્ધિત દ્રાવણ એટલે ઈસ્ટના જે કોષો છે એ કોષ વિભાજન પામી અને એમાંથી જે ઈસ્ટના કોષો આપણને જોવા મળે એ કોષો ધરાવતું દ્રાવણ છે એનું એક ટીપું સ્લાઇડ ઉપર લઈ અને કાચની સ્લાઇડ જે આપણે માઇક્રોસ્કોપ વડે જોતા હોઈએ છીએ એવી કાચની સ્લાઇડ ઉપર એક ટીપું મૂકી અને એ ટીપા ઉપર કવર સ્લિપ, એ પણ જે પારદર્શક મટીરિયલમાંથી બનેલી હોય એને આપણે ઢાંકી દેવાનું છે। ત્યારબાદ એ જે સ્લાઇડ તૈયાર થઈ એનું આપણે સૂક્ષ્મદર્શક કેન્દ્રની મદદથી એ સ્લાઇડનું અવલોકન કરવાનું છે। અવલોકન કરીએ તો આપણને શું જોવા મળે છે એ પછી જોઈએ છે। બીજી પ્રવૃત્તિ પણ સાથે સાથે જોઈ લઈએ। બીજી પ્રવૃત્તિ છે એમાં બ્રેડના એક ટુકડાને પાણીમાં પલાળીને ઠંડા ભેજવાળા અને અંધકારવાળા સ્થાન ઉપર મૂકી રાખવાનું છે। ત્યારબાદ વિપુલ દર્શક કાચ એટલે મેગ્નિફાઇંગ ગ્લાસ અથવા તો જેને આપણે બિલોરી કાચ કહીએ છીએ એની મદદથી વિપુલ દર્શક કાચ જેને આપણે બિલોરી કાચ પણ કહીએ છીએ, અને આપણને બધાને ખબર છે કે બિલોરી કાચની મદદથી આપણે નાની વસ્તુને મોટી જોઈ શકીએ છીએ, જેને બહિર્ગોળ લેન્સ પણ કહેવાય। એની મદદથી બ્રેડના ટુકડાનું અવલોકન કરવાનું છે, અને આ બંને પ્રવૃત્તિના અવલોકનો છે એ આપણે એની નોંધ કરવાની છે। સાથે સાથે ઈસ્ટની વૃદ્ધિ અને ફૂગની વૃદ્ધિ કઈ રીતે થાય છે એની આપણે સરખામણી કરવાની છે, અને એમાં શું તફાવત છે એ જોવાનું છે। તો મિત્રો આ બંને પ્રવૃત્તિ છે એના અવલોકનો છે, એ અવલોકનો શું મળે છે એ આપણે અવલોકનોનો જે જવાબ છે એ મેળવવાનો પ્રયત્ન કરીએ। તો મિત્રો અહીંયા પ્રવૃત્તિ છે એનો આપણે જે અવલોકન છે આ પ્રશ્ન 8માં સમજવાનું છે। પ્રશ્ન 8 છે ઈસ્ટમાં કલિકા સર્જન જે અલિંગી પ્રજનન પદ્ધતિ છે। આપણે હમણાં વાત કરીએ કે અલિંગી અને લિંગી પ્રજનન બે પ્રકારની પ્રજનન પદ્ધતિઓ છે, અને અલિંગી પ્રજનન પદ્ધતિનો એક પ્રકાર છે કલિકા સર્જન જે ઈસ્ટમાં જોવા મળે, એનું આપણે અહીં અવલોકન કરવું છે। તો મિત્રો આગળ પ્રવૃત્તિ જોઈ ગયા આપણે કે સાધનો છે કસનળી, કોનિકલ ફ્લાસ્ક, કોટન પ્લગ અથવા તો કોટન રૂ પણ કહી શકાય, કવર સ્લિપ, કાચની સ્લાઇડ, માઇક્રોસ્કોપ અને ડ્રોપર, આટલા સાધનોની આપણે જરૂર પડે। પદાર્થો તરીકે પાણી, ખાંડ અને ઈસ્ટનો પાવડર લેવાનો છે। પદ્ધતિ એની એ જ છે મિત્રો, ફરી એનું આપણે પુનરાવર્તન કરીએ। કોનિકલ ફ્લાસ્કની અંદર 100 ml પાણી લેવાનું છે, અને તેમાં 10 ગ્રામ ખાંડ ઓગાળી ખાંડનું દ્રાવણ તૈયાર કરવાનું છે, અને કોનિકલ ફ્લાસ્કમાંથી જો 100 ml દ્રાવણ હતું એમાંથી 20 ml ખાંડનું દ્રાવણ લેવાનું છે, અને એમાં થોડા પ્રમાણમાં ઈસ્ટ પાવડર ઉમેરવાનો છે। મિશ્રણને બરાબર હલાવી અને એ કસનળીનો ઉપરનો જે ભાગ છે એને કોટન પ્લગ અથવા તો રૂની મદદથી હવા ચુસ્ત રીતે બંધ કરી દેવાનો છે કે જેથી હવા કસનળીમાં દાખલ ન થઈ શકે। ત્યારબાદ આ કસનળીને 1 થી 2 કલાક સુધી હુંફાળી જગ્યામાં એટલે કે જ્યાં તાપમાન થોડું વધારે હોય એવી જગ્યામાં મૂકી રાખવાની છે। કસનળીમાં ઉભરો આવે ત્યારે તેમાંથી ડ્રોપર વડે ઈસ્ટના સંવર્ધિત દ્રાવણના સંવર્ધિત દ્રાવણ એટલે આપણે વાત કરીએ
કે ઊંચા તાપમાને મૂકવાથી જે ઈસ્ટના કોષો છે એ કોષો વૃદ્ધિ વિકાસ પામે અને એમાંથી જે એનો સંવર્ધન એટલે કે ઉછેર વિકાસ થાય એવા ઈસ્ટના કોષો જે છે એ વિકાસ પામેલા કોષો ધરાવતું દ્રાવણ એના 1-2 ટીપા કાચની સ્લાઇડ ઉપર મૂકવાના છે. તેને કવર સ્લિપ પર ઢાંકી સૂક્ષ્મદર્શક યંત્રમાં એનું અવલોકન કરવાનું છે. તો આપણે અવલોકન કરીશું તો અવલોકન કરતાં જણાય કે સૂક્ષ્મદર્શક યંત્રમાં ઈસ્ટ કોષો જોવા મળે. મિત્રો જે અહીંયા આકૃતિમાં છે તો આ પ્રકારના ઈસ્ટ કોષો અંદર જોવા મળે છે. આ ઈસ્ટનો એક કોષ છે, આ બાજુમાં બીજો નાનો કોષ છે. તો અવલોકન કરતાં આપણને ઈસ્ટના આવા કોષો જોવા મળે. ત્યારબાદ મિત્રો ઈસ્ટનો એક કોષ છે અને અહીંયા આ ઈસ્ટના કોષ જેવો જ એક નાનો ભાગ છે જેને આપણે કલિકા કહીએ છીએ. મિત્રો એ કેવી રીતે ઉત્પન્ન થાય છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા આપણને આ રીતે ઈસ્ટનો કોષ આપેલો છે. આ વચ્ચેનું કોષ કેન્દ્ર છે. તો આ ઈસ્ટનો કોષ છે અને અંદરના ભાગે એમાં કોષ રસ હશે, આ પ્રવાહી કોષ રસ. મિત્રો આ ઈસ્ટ છે એમાંથી જે કલિકા ઉત્પન્ન થઈ એ કેવી રીતે ઉત્પન્ન થઈ આપણે સમજવું છે. તો મિત્રો અહીંયા આ ઈસ્ટની કોષની સપાટીનો કોઈ એક ભાગ થોડો આ રીતે ઉપસી આવશે, ધીમે ધીમે થોડો મોટો થતો જશે અને મોટો થયા બાદ એ આ રીતે જે ઉપસેલો ભાગ હતો એને કલિકા કહેવાય છે. અને એની અંદર અહીંયા જે મૂળ કોષ છે એમાંથી તમે જોઈ શકો છો આ કોષ કેન્દ્ર છે. તો અહીંયા પણ આ કોષ કેન્દ્ર છે એ આ રીતે વિભાજન પામી અને જે નવો જે ઉપસેલો ભાગ હતો જેને આપણે કલિકા કહીએ છીએ એ કલિકાની અંદર પણ કોષ કેન્દ્ર દાખલ થાય છે અને સાથે સાથે એમાં કોષ રસ પણ આને પ્રાપ્ત થાય છે. એટલે આ જે ઈસ્ટનો કોષ હતો એમાંથી એક નવો કોષ ઉત્પન્ન થયો. તો એ જે કોષનો ઉપસેલો ભાગ હતો શરૂઆતમાં આપણે જે જોયો સહેજ ઉપસેલો ભાગ હતો એને કલિકા તરીકે ઓળખવામાં આવે છે. અને એ ઉપસેલો ભાગ કલિકાથી એ ધીમે ધીમે વૃદ્ધિ પામે છે, વિકાસ પામે અને ત્યારબાદ એ આ જે પિતૃકોષ છે એ પિતૃકોષથી છૂટો પડી અને નવા ઈસ્ટના કોષ તરીકે સ્વતંત્ર રીતે વૃદ્ધિ પામે છે. એટલે આ રીતે આ એક ઈસ્ટનો મૂળ કોષ છે એ એઝ ઇટ ઇઝ રહેશે અને એમાંથી બીજો નાનો ઈસ્ટનો બાળ કોષ તૈયાર થશે. તો આ રીતે મિત્રો ઈસ્ટના એક કોષમાંથી આપણને કેટલા કોષ મળ્યા? 2 કોષ ઉત્પન્ન થયા. એટલે કે ઈસ્ટ છે એ પોતાના જેવો બીજો નવો ઈસ્ટનો કોષ તૈયાર કરે છે. ઈસ્ટ મિત્રો એક કોષી ફૂગ છે, એક કોષી સજીવ છે. તો એક જ કોષમાંથી એટલે કે એક જ સજીવમાંથી અહીં આપણે જોઈ શકીએ છીએ કે 2 નવા સજીવોનું સર્જન થયું. આ ઈસ્ટનો એક કોષ હતો એમાંથી નવો બીજો કોષ ઉત્પન્ન થયો. તો આ પણ એક પ્રકારનું પ્રજનન છે કે કોઈ પણ સજીવ છે પોતાના જેવા જ નવા સજીવનું નિર્માણ કરે એને પ્રજનન કહેવાય. તો મિત્રો અહીંયા ઈસ્ટનો એક કોષ છે, આ પહેલો કોષ, એ કોષમાંથી અહીંયા એક નવો બીજો કોષ ઉત્પન્ન થયો. આ કોષ તો એમને એમ છે, એમાંથી આ બીજો નવો કોષ ઉત્પન્ન થયો. તો આ પણ એક પ્રકારનું પ્રજનન છે. અને અહીંયા શરૂઆત થઈ હતી મિત્રો ઈસ્ટનો કોષ હતો એની કોઈ એક સપાટી ઉપસી આવે છે જેને આપણે કલિકા કહીએ. એટલે કલિકાનું નિર્માણ થયું. એટલે આ પદ્ધતિનું નામ છે કલિકા સર્જન. કલિકા એટલે કે કોષની સપાટી થોડી ઉપસી આવેલા ભાગને કલિકા કહેવાય. એની કલિકા ધીમે ધીમે વૃદ્ધિ વિકાસ પામી અને પિતૃકોષથી છૂટું પડે એટલે એને કલિકા સર્જન તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે અહીંયા કલિકાનો અર્થ ઈસ્ટ કોષની સપાટી પર કોષ વિભાજનને કારણે જોવા મળતી બાહ્ય વૃદ્ધિ એટલે બહારના ભાગમાં જોવા મળતી વૃદ્ધિ. અને કોષ વિભાજન એટલે મિત્રો હમણાં વાત કરીએ કે એક કોષ હતો અંદર એનું કોષ કેન્દ્ર હતું. હવે આનું વિભાજન થયું એટલે એક કોષમાંથી અહીં આપણને 2 કોષ પ્રાપ્ત થયા. એ બંને કોષ છે એ કોષ કેન્દ્ર પણ ધરાવે છે અને અહીંયા જે કોષ રસ છે એ કોષ રસ પણ ધરાવે છે. એટલે ટૂંકમાં એક કોષમાંથી 2 નવા કોષનું સર્જન થયું. આને કોષ વિભાજન કહેવાય. મિત્રો ધ્યાનથી સમજો. જે ખાસ કરીને સૂક્ષ્મજીવો છે કે એકકોષી સજીવો છે એ પોતાના જેવા બીજા નવા સજીવો આવી કોષ વિભાજનની જે પદ્ધતિ છે
કે જેમાં એક કોષમાંથી 2 કોષ ઉત્પન્ન થયા, તો એ કોષ વિભાજનની પદ્ધતિ દ્વારા જ નવા સજીવોનું સર્જન કરે છે. તો મિત્રો, આ પ્રકારની જે પદ્ધતિ છે એને કલિકા સર્જન તરીકે ઓળખવામાં આવે છે. અને કલિકાનો અર્થ આપણે વાત કરી, અહીં લખેલું છે ઈસ્ટ કોષની સપાટી પર કોષ વિભાજનને કારણે જે બાહ્ય વૃદ્ધિ થાય છે એને આપણે કલિકા કહીએ છીએ. ઈસ્ટ સુષુપ્ત અવસ્થામાં રહી શકે છે. સુષુપ્ત અવસ્થામાં એટલે એને ઠંડા વાતાવરણમાં મૂકી રાખીએ મિત્રો, તો એ કોષ વિભાજન પામ્યા વગર એમને એમ રહી શકે છે. ત્યારબાદ બીજી પ્રવૃત્તિ છે એ પણ આપણે જોઈ ગયા કે બ્રેડનો ટુકડો છે એને પાણીમાં પલાળી અને ત્યારબાદ એને નીચે ઠંડા વાતાવરણમાં મૂકી રાખવાનું છે. એ પ્રવૃત્તિ અહીંયા ફરીથી આપણે સમજીએ. તો અહીંયા બ્રેડનો ટુકડો છે એની પર રાઇઝોપસ નામની ફૂગ છે. આપણે આગળ જોઈએ ઈસ્ટ એ પણ ફૂગ છે, રાઇઝોપસ પણ ફૂગ છે. તો જે આપણે ખાંડના દ્રાવણમાં ઈસ્ટનું સંવર્ધન જોયું એમ અહીંયા બ્રેડના ટુકડા પર રાઇઝોપસ ફૂગની વૃદ્ધિ આપણે સમજવી છે. તેના માટેના સાધનો છે પેટ્રી ડીશ, એટલે કે નાની જે ડીશ આવે, વિવર્ધિત કાચ, બિલોરી કાચ અને ભેજયુક્ત બ્રેડનો ટુકડો લેવાનો છે. હવે પદ્ધતિ: બ્રેડના ટુકડો પાણીમાં સહેજ પલાળો. પલાળેલા બ્રેડના ટુકડાને પેટ્રી ડીશમાં મૂકો. પેટ્રી ડીશને 3 થી 5 દિવસ અંધારામાં ઠંડકમય વાતાવરણમાં મૂકી રાખો. અને હવે એ બ્રેડના ટુકડાનું વિવર્ધિત કાચ અથવા તો બિલોરી કાચ વડે આપણે અવલોકન કરવાનું છે. તો અવલોકન કરતાં જણાય છે કે મિત્રો અહીંયા રાઇઝોપસ નામની ફૂગ છે. અહીંયા આપણે ધારો કે બ્રેડ છે આ કોઈ બ્રેડનો ટુકડો છે. આ બ્રેડના ટુકડા પર આટલા મોટા તંતુઓ ન જોવા મળે, પરંતુ આપણે બિલોરી કાચની મદદથી જોઈએ તો પાતળા તંતુ જેવી રચના જોવા મળે. એ મિત્રો પાતળા તંતુ છે એને કવક તંતુ કહેવાય. અને આવા બધા તંતુથી જે આખી આ રચના બની, આ બધા જ તંતુઓ એ તંતુઓથી જાળી જેવી રચના બને જેને કવક જાળ કહેવાય છે. અહીંયા નીચે લખેલું જ છે કવક જાળ. તો આ તંતુઓથી કવક જાળ જેવી રચના બને અને એ કવક જાળ એ શું છે? રાઇઝોપસ ફૂગનો દેહ છે અથવા તો એનું શરીર છે. એટલે એવું કહી શકાય કે રાઇઝોપસ જે ફૂગ છે એની શરીર રચના છે અથવા તો દેહ રચના છે એ કવક જાળ તરીકે ઓળખાય, જે શેની બનેલી છે? કવક સૂત્રોની બનેલી છે. એટલે આવા પાતળા પાતળા તંતુઓ છે એ બધા જોડાય અને કવક જાળ બને. એટલે એવું કહી શકાય કે એક કોષી ફૂગ છે, બહુકોષી ફૂગ છે રાઇઝોપસ. એની અંદર કવક તંતુઓ ભેગા મળી કવક જાળ બનાવવા અને એ કવક જાળ છે એ રાઇઝોપસ ફૂગ છે એની દેહ રચના ગણાય છે અથવા શરીર રચના ગણાય છે. તો મિત્રો આ પણ એક પ્રકારની ફૂગ છે. હવે આ ફૂગ છે એમાંથી નવી ફૂગ કેવી રીતે તૈયાર થાય મિત્રો એ સમજી લઈએ. તો બ્રેડના ટુકડા ઉપર રૂના સફેદ તાંતણા જેવી જાળીદાર રચના જોવા મળે જેને રાઇઝોપસ કહેવામાં આવે છે. અને હવામાં રહેલા ફૂગના બીજાણુ રૂપે ફૂગ બ્રેડના ટુકડા પર આવી. મિત્રો આ બ્રેડના ટુકડા ઉપર આપણને ફૂગ પહેલાં જ્યારે બ્રેડનો ટુકડો આપણે પાણીમાં પલાળીએ છીએ ત્યારે આવી કોઈ ફૂગ હોતી નથી, પરંતુ એનું આપણે અવલોકન કરીએ પલાળ્યા બાદ 3 થી 5 દિવસ મૂકી રાખીને ત્યારબાદ આ ફૂગ જોવા મળે. તો એ ફૂગ ક્યાંથી આવી એ આપણે સમજવું છે. તો એના માટે આ જે કવક તંતુ છે એ કવક તંતુની ટોચ ઉપર આ જે પિંક કલરનો ભાગ છે જેને બીજાણુ ધાની કહેવાય છે. અને એ બીજાણુ ધાનીની અંદર નાના નાના સૂક્ષ્મ બીજાણુ હોય છે જે આપણને બાજુમાં દેખાય છે. મિત્રો આ બીજાણુઓ પરિપક્વ બને એટલે બીજાણુ ધાની ફાટે છે. એ તમે બાજુમાં જોઈ શકો છો. બીજાણુ ધાની ફાટે એટલે એમાંથી નાના નાના સૂક્ષ્મ બીજાણુઓ આ રીતે ઉત્પન્ન થાય અને એ બીજાણુઓ છે એ આસપાસના વાતાવરણમાં પ્રસરે છે. મિત્રો ખાસ સમજજો, આ રાઇઝોપસ નામની ફૂગ છે એનો કવક તંતુ છે એની પર ગોળાકાર રચના ફૂલેલી છે જેને બીજાણુધાની કહેવાય. એ બીજાણુધાનીની અંદર નાના નાના બીજાણુઓ ઉત્પન્ન થાય. જ્યારે બીજાણુઓ પરિપક્વ બને ત્યારે બીજાણુધાની ફાટે છે અને આ બીજાણુઓ છે એ આસપાસના વાતાવરણમાં પ્રસરે છે. આ પ્રસરણ પામેલા બીજાણુઓ છે એને જ્યારે અનુકૂળ પરિસ્થિતિ
એટલે કે આવી વાસી બ્રેડ છે કે રોટલી છે કે આવી ભેજવાળી જગ્યા છે, પરંતુ એ જે ભેજવાળી જગ્યા છે મિત્રો, દિવાલ ભેજવાળી હોય તો ત્યાં રાઇઝોપસ ન જોવા મળે. ખાસ કરીને આવા ખાદ્ય પદાર્થના ટુકડા હોય ભેજવાળા એની પર જોવા મળે. તો એવી અનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થાય એટલે આ બીજાણુઓ છે એ બીજાણુ વૃદ્ધિ વિકાસ પામે. ધારો કે અહીં આપણે સમજીએ, આ બ્રેડનો ટુકડો છે. હવે અહીંયા ઉત્પન્ન થયેલા બીજાણુઓ છે એ બીજાણુ અહીંયા બ્રેડના ટુકડા ઉપર આવે છે અને આ બ્રેડના ટુકડાને અનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થાય એટલે મિત્રો એ આવી રીતે વૃદ્ધિ વિકાસ પામશે અને એમાંથી આવા તંતુ ઉત્પન્ન થશે. તંતુ ઉત્પન્ન થઈ અને એમાંથી આ રાઇઝોપસ નામની ફૂગ તૈયાર થાય. એટલે મિત્રો આખી આ જે રાઇઝોપસ ફૂગ છે એ અહીંયા રહેલા આ જે બીજાણુઓ છે એ બીજાણુઓમાંથી જ ઉત્પન્ન થાય છે. તો આ રીતે અહીંયા પણ રાઇઝોપસ ફૂગ છે એ બીજાણુ ધાનીમાં રહેલા બીજાણુ છે એને અનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થાય એટલે એમાંથી નવું રાઇઝોપસ તૈયાર થાય છે. તો અવલોકનમાં આપણને જોવા મળે છે કે બ્રેડના ટુકડા ઉપર રૂના સફેદ તાંતણા જેવી જાળીદાર રચના જોવા મળે, જેને આપણે કવક જાળ કહીએ છીએ અને રાઇઝોપસ ફૂગ છે. હવે એ રાઇઝોપસ ફૂગ છે એના જે કવક તંતુ છે એની ઉપર ગોળાકાર રચના છે જેને બીજાણુ ધાની કહેવાય. એમાં બીજાણુ છે અને એ બીજાણુઓ છે એ ફૂગ પર અથવા તો બ્રેડના ટુકડા ઉપર આવે છે અને બ્રેડ પર આ રાઇઝોપસ છે એ બીજાણુમાંથી વૃદ્ધિ પામી અને રાઇઝોપસ ફૂગ બને છે. એનું કારણ છે કે બ્રેડ ઉપર અંકુરણ માટે જરૂરી ભેજવાળું પર્યાવરણ અને પોષક દ્રવ્યો, બ્રેડને એ જે રાઇઝોપસ ફૂગ છે એને પણ વૃદ્ધિ વિકાસ માટે પોષક દ્રવ્યો ખોરાકની જરૂર પડે, એ બ્રેડમાંથી પ્રાપ્ત થાય છે. મેં હમણાં કીધું એમ કે ભેજવાળી દિવાલ હોય કે ભેજવાળી પ્લાસ્ટિકની સપાટી હોય કે ભેજવાળી ધાતુની સપાટી પર હોય તો ત્યાં આ ફૂગ ન થાય. એનું કારણ એ છે કે વૃદ્ધિ વિકાસ માટે પોષક દ્રવ્યોની પણ જરૂર પડે અને એ ખાદ્ય પદાર્થમાંથી જ મળે અને ફૂગના બીજાણુ બ્રેડ ઉપર અંકુરણ પામી શકે છે. તો આગળ વાત કરીએ એમ કે આ રીતે બીજાણુ છે એ ફૂગ છે અને એ બ્રેડ ઉપર અંકુરણ પામી શકે. તો આ જે પ્રજનન પદ્ધતિ છે એને આપણે બીજાણુ સર્જન કહીએ છીએ. તો બ્રેડના ટુકડા પર જે રાઇઝોપસની વૃદ્ધિ થાય છે તો આ પદ્ધતિનું નામ છે બીજાણુ સર્જન. મિત્રો આપણે પહેલું જોયું એ કલિકા સર્જન હતું, કારણ કે એમાં કલિકા ઉત્પન્ન થાય છે. અહીંયા બીજાણુમાંથી નવો છોડ ઉત્પન્ન થાય છે એટલે આપણે બીજાણુ સર્જન તરીકે ઓળખીએ છીએ. તો આ રીતે યીસ્ટમાં કલિકા સર્જન દ્વારા અલિંગી પ્રજનન થાય છે, જ્યારે મોલ્ડમાં અલિંગી પ્રજનન બીજાણુ વડે થાય છે. એટલે કે બીજાણુ સર્જન નામની પ્રજનન પદ્ધતિ વડે પ્રજનન થાય છે. મિત્રો હવે આપણે ખરેખર અલિંગી પ્રજનન પદ્ધતિ શું છે, લિંગી પ્રજનન શું છે એ સમજીએ, એની વ્યાખ્યા સમજીએ, ત્યારબાદ અલિંગી પ્રજનનની પદ્ધતિઓ સમજીશું. તો મિત્રો અહીંયા અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન છે એની આપણે વ્યાખ્યા જોઈએ. તો અલિંગી પ્રજનન પહેલાં સમજીએ કે જ્યારે એક જ પિતૃ દ્વારા પ્રજનન કોષો વગર, એટલે મિત્રો આપણે કલિકા સર્જન અને બીજાણુ સર્જનમાં જોયું છે કે કલિકા સર્જનમાં યીસ્ટનો એક કોષ હતો, એમાંથી જ બે નવા કોષો ઉત્પન્ન થયા. ત્યાં કોઈ નર પ્રજનન કોષ કે માદા પ્રજનન કોષ જોવા મળતા નથી. એટલે એવું કહી શકાય કે અને એક યીસ્ટનો એક જ કોષ હતો જેને આપણે એક પિતૃ કહીશું. એના દ્વારા પ્રજનન કોષો વગર નવા સજીવનું નિર્માણ કરવામાં આવે તેને અલિંગી પ્રજનન પદ્ધતિ કહેવાય. મિત્રો અલિંગી પ્રજનન એટલે તમે સમજી ગયા છો કે એક જ પિતૃ દ્વારા, એટલે કે એક જ પિતૃકોષ દ્વારા પ્રજનન કોષો વગર નર પ્રજનન કોષ, માદા પ્રજનન કોષ જેવા કોઈ પ્રજનન કોષોની આવશ્યકતા હોતી નથી. એના વગર નવા સજીવનું નિર્માણ થાય છે, એને અલિંગી પ્રજનન પદ્ધતિ કહેવાય. લિંગી પ્રજનન પદ્ધતિ કોને કહેવાય? તો એમાં લિંગી પ્રજનન કોષો, જેમાં નર પ્રજનન કોષ, જેમાં આપણે મનુષ્યની વાત કરીએ તો શુક્રકોષ, અને માદા પ્રજનન કોષ એટલે અંડકોષ, એ બે પ્રજનન કોષો છે એ એકબીજા સાથે સંકળાય છે. એટલે કે બે પ્રજનન કોષો ભેગા થાય છે, એમની વચ્ચે ફલન થાય છે અને એમાંથી નવા સજીવનું નિર્માણ થાય છે. તો એને લિંગી પ્રજનન કહેવાય છે. તો જે પ્રજનન પદ્ધતિમાં નવા સજીવના નિર્માણ માટે નર અને માદા બંને જાતિના પિતૃ સંકળાયેલા હોય, જે પ્રજનન પદ્ધતિમાં
નવા સજીવના નિર્માણ માટે નર અને માદા એટલે એક પિતૃ નથી, અહીંયા બે પિતૃ છે, એક નર અને બીજું માદા, એ બંને સંકળાયેલા હોય તેને લિંગી પ્રજનન પદ્ધતિ કહેવામાં આવે છે. મિત્રો, ઉચ્ચ કક્ષાના બધા સજીવો છે, મોટાભાગના બધા પ્રાણીઓ છે, મનુષ્ય છે, ઉચ્ચ કક્ષાની વનસ્પતિ છે, એ બધામાં લિંગી પ્રજનન પદ્ધતિ જોવા મળે છે કે જે પુષ્પ અને ફળ ધરાવે છે. પુષ્પ, કારણ કે પુષ્પ એ વનસ્પતિનું પ્રજનન અંગ છે. પુષ્પ એટલે ફૂલ, એટલે જે વનસ્પતિ પુષ્પ અને બીજ ધરાવે છે એ બધામાં લિંગી પ્રજનન છે, અને એ સિવાયની બધી વનસ્પતિઓ છે એ અલિંગી પ્રજનન દર્શાવે છે. તો આ રીતે એક જ પિતૃ દ્વારા પ્રજનન કોષો વગર નવા સજીવનું નિર્માણ થાય એને અલિંગી પ્રજનન પદ્ધતિ કહેવાય. અને જે પ્રજનન પદ્ધતિમાં નવા સજીવના નિર્માણ માટે નર અને માદા એ બંને પિતૃ સંકળાયેલા હોય તો તેને લિંગી પ્રજનન તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો, આપણે અલિંગી પ્રજનન પદ્ધતિઓ હમણાં સમજવાની છે. તો હવે એની બીજી પદ્ધતિઓ આગળ જોઈએ. હવે ત્યારબાદ વિભિન્ન પ્રકારના સજીવો છે એ ખરેખર કેવી રીતે પ્રજનન કરે છે અને એમની પ્રજનનની પદ્ધતિ છે એ મિત્રો જે તે સજીવોની શારીરિક સંરચના એટલે એમની શરીર રચના પર આધારિત હોય છે. તો હવે મિત્રો, એવી એક બીજી અલિંગી પ્રજનનની પદ્ધતિ છે જેને ભાજન અથવા ફિશન કહેવાય છે. ભાજનનો મતલબ આપણે સમજીશું વિભાજન. તો એક કોષીય સજીવમાં કોષ વિભાજન અથવા ભાજન દ્વારા નવા સજીવોની ઉત્પત્તિ થાય છે. એક કોષીય સજીવો જેમની શરીર રચના એક જ કોષનું બનેલું છે એવા સજીવોમાં કોષ વિભાજન, અને કોષ વિભાજન હમણાં વાત કરીએ આપણે કે એક જ કોષમાંથી કોષ કેન્દ્ર, કોષ રસ આ બંનેનું બે ભાગમાં વિભાજન થાય અને એક કોષમાંથી બે નવા કોષ ઉત્પન્ન થાય, જેને આપણે કોષ વિભાજન કહીએ છીએ. તો આ કોષ વિભાજન અથવા જેને ભાજન કહેવાય દ્વારા નવા સજીવોની ઉત્પત્તિ થાય. અને ભાજનની અનેક રીતો જોવા મળે છે. ઘણા જીવાણુઓ અને પ્રજીવોનું કોષ વિભાજન બે સરખા ભાગોમાં વિભાજન થાય. આને મિત્રો દ્વિભાજન કહેવાય છે. એક કોષમાંથી બે જ નવા કોષ ઉત્પન્ન થાય એટલે દ્વિ એટલે બે, એટલે એક કોષમાંથી બે નવા કોષોનું સર્જન થાય છે, એને દ્વિભાજન તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા અને એક બીજો પ્રકાર છે બહુભાજન. તો મિત્રો, અહીંયા જે ભાજન છે જે અલિંગી પ્રજનન પદ્ધતિનો એક પ્રકાર છે, એના બે પ્રકાર આપણે સમજવાના છે. એક દ્વિભાજન અને બીજો છે બહુભાજન. દ્વિભાજનનો મતલબ અહીંયા એક પિતૃકોષમાંથી માત્ર બે નવા કોષો ઉત્પન્ન થાય, એટલે કે બે સજીવો ઉત્પન્ન થાય, અને અહીંયા એક કોષમાંથી એક સાથે બહુનો મતલબ થાય અનેક, અનેક નવા કોષો ઉત્પન્ન થાય એટલે એને કહેવાય બહુભાજન. તો અહીંયા પ્રવૃત્તિ છે અમીબાની કાયમી સ્લાઇડનું સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી અવલોકન કરો. અને એ જ રીતે અમીબાની દ્વિભાજનની કાયમી સ્લાઇડનું અવલોકન કરીએ. તો અહીંયા બંને સ્લાઇડની આપણે સરખામણી કરીએ તો આપણને જોવા મળે કે મિત્રો અહીંયા આકૃતિ આપેલી છે, આ આકૃતિ દોરવી જરૂરી ફરજિયાત છે. એ આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા અમીબા છે એના શરીરનો આકાર અનિયમિત હોય છે. આ અમીબાનું શરીર છે. ત્યારબાદ એમાં વચ્ચે આપણે કોષ કેન્દ્ર લઈએ. અમીબાનું એક કોષી શરીર છે, એમાં વચ્ચે આપણે લઈએ કોષરસ. આ કોષરસ છે. હવે અહીંયા આપણે પહેલો તબક્કો જોઈએ તો એમાં શું થાય છે મિત્રો કે અમીબા એક કોષી સજીવ છે, એનું જે શરીરનો આકાર એને પોતાની જાતે બદલી શકે છે. આ રીતે કોષ લાંબો બને છે અને એની મધ્યમાં રહેલું જે કોષ કેન્દ્ર છે એ પણ વિસ્તરણ પામી અને લંબાય છે. એટલે કોષ કેન્દ્ર જે અહીંયા ગોળાકાર છે અહીંયા લંબાઈ અને આ રીતે વિસ્તરણ પામે છે. આ પહેલો તબક્કો. ત્યારબાદ બીજો તબક્કો છે, એની અંદર હજુ આ કોષ કેન્દ્ર છે એ વધુ લંબાય છે અને અમીબાનો કોષ છે એનો કોષ રસપટલ છે, આ બીજો તબક્કો છે, એ પણ વધુ વિસ્તરણ પામે છે. ત્યારબાદ ત્રીજા તબક્કામાં શું થશે
અહીંયા જે કોષનું કોષ રસ પટલ છે એ આ રીતે બે ભાગમાં, અહીંયા વચ્ચે ખાંચ ઉત્પન્ન થાય છે, અહીંયા ખાંચ ઉત્પન્ન થશે આ રીતે ધીમે ધીમે બંને બાજુથી, અને એ ખાંચ અહીંયા ધીમે ધીમે મોટી થતી જશે. બંનેમાં વચ્ચે કોષ કેન્દ્ર તો છે જ, કોષ રસ પણ છે, આપણે ખાસ યાદ રાખીશું. અહીંયા આ ખાંચ ઉત્પન્ન થઈ. હવે ત્યારબાદ આગળના સ્ટેપમાં આ બંને કોષો છે એકબીજાથી હવે છૂટા પડી જશે, અને આ બંને કોષો છે એ કોષ કેન્દ્ર પણ ધરાવતા હશે અને કોષ રસ પણ ધરાવતા હશે. તો આ રીતે એક કોષમાંથી અહીંયા બે નવા કોષોનું સર્જન થયું. તો આ રીતે સ્ટેપ બાય સ્ટેપ એક જ કોષમાંથી બે નવા કોષોનું સર્જન થાય છે, એટલે આને દ્વિભાજન કહેવાય છે. તો અમીબાની અંદર આ દ્વિભાજનથી પ્રજનન પદ્ધતિ જોવા મળે છે. મિત્રો એક વાત ખાસ આપણે વાત યાદ રાખીશું કે અમીબાની અંદર દ્વિભાજન પણ થાય છે અને બહુભાજન પ્રકારની પ્રજનન પદ્ધતિ પણ જોવા મળે છે. ત્યારબાદ અહીંયા લેશમાનિયા નામના જે કાલા અજાર નામનો રોગ હોય છે, અને એના માટેના જવાબદાર જે સજીવ છે એ રોગકારક સજીવ છે લેશમાનિયા. આ મિત્રો ખાસ યાદ રાખજો, કાલા અજાર નામનો રોગ છે, જે પ્રકારનો તાવ ગણવામાં આવે છે ને એમાં ધીમે ધીમે જે આ સૂક્ષ્મજીવ છે એના કારણે જે ચામડી છે એ ચામડી ફીક્કી પડી અને કાળાશ પડતી થવા લાગે છે. આ એક રોગનું અગત્યનું લક્ષણ છે. તો એના જે સજીવ છે એનું નામ છે લેશમાનિયા. એ તમે એની આકૃતિ જોઈ શકો છો કે અહીંયા લાંબો એક કોષીય રચના છે, એનો એક કોષ છે, વચ્ચે એક આપણને નાનું ગોળાકાર ટપકા જેવું કોષ કેન્દ્ર પણ દેખાય છે. આ કોષ કેન્દ્ર છે અંદર, અને એના છેડાના ભાગે અહીં એક પાતળી ચાબુક જેવી રચના જોવા મળે છે. હવે આનું વિભાજન કેવી રીતે થાય છે એ આપણે સમજવું છે મિત્રો. તો એ સૌથી પહેલાં તમે જોઈ શકો છો એક કોષ કેન્દ્રમાંથી બે કોષ કેન્દ્ર બન્યા, અને ત્યારબાદ આ કોષનું ઊભું વિભાજન થાય છે. મિત્રો અહીંયા અમીબા છે, અમીબામાં એક કોષમાંથી બે કોષ બને તો એમાં જે વિભાજન થાય છે એ ઊભું પણ હોઈ શકે, એટલે આયામ વિભાજન પણ હોઈ શકે, અનુપ્રસ્થ એટલે આડું પણ હોઈ શકે. જ્યારે લેશમાનિયાની અંદર ઊભું વિભાજન થાય છે. આ કોષ એમાં તમે જોઈ શકો છો અહીંયા નીચેથી વિભાજન થવાની શરૂઆત થઈ ગઈ છે. એટલે આ કોષ છે અહીંયા નીચેથી વિભાજન શરૂ થયું છે, ઉપરનો ભાગ હજુ એમને એમ છે. ત્યારબાદ આ ખાંચ છે એ વધુ ઉપર જતી જશે, હવે આ બે કોષ કેન્દ્ર હતા એ બંને કોષ કેન્દ્ર બંને ભાગમાં વિભાજિત થયેલા, બંને ભાગમાં એક એક કોષ કેન્દ્ર અહીંયા વહેંચાઈ ગયું છે, અને જે ચાબુક જેવી રચના છે એ હજુ એઝ ઇટ ઇઝ એમને એમ છે. તો આ રીતે અહીંયા આ બાજુ બીજી પણ ચાબુક જેવી રચના થઈ. ત્યારબાદ હજુ અહીંયા વિભાજન થાય એટલે આપણને એકમાંથી આ બે લેશમાનિયાના કોષો આપણને જોવા મળે. તો એમાં અહીંયા ઊભું વિભાજન થાય છે. ઊભા માટે શબ્દ વપરાય છે આયામ. ઊભું એટલે જેના માટે શબ્દ વપરાય આયામ. એટલે આયામ વિભાજન થઈ અને એક લેશમાનિયાના કોષમાંથી બે નવા કોષો ઉત્પન્ન થાય છે. તો મિત્રો આ ખાસ યાદ રાખીશું આપણે, આ પણ દ્વિભાજન જ કહેવાય, કારણ કે એક કોષમાંથી બે નવા કોષ ઉત્પન્ન થયા છે. ત્યારબાદ મેલેરિયાના જવાબદાર પરજીવ છે પ્લાઝ્મોડિયમ. તો એની અંદર એક કોષી સજીવ એક સાથે અનેક સંતતિ અથવા બાળકોષમાં વિભાજિત થાય છે. મિત્રો એ પણ કેવી વિભાજિત થાય સમજીએ. તો અહીંયા આ પ્લાઝ્મોડિયમનો એક કોષ છે, આની કોષ દિવાલ છે. હવે એની અંદર એ તમે જોઈ શકો છો
કે આ કોષ કેન્દ્ર છે, આ કોષ રસ છે. હવે એક સાથે કેવી રીતે થાય છે એ આપણે મિત્રો સમજવું છે અહીંયા. તો એના માટે આ જે કોષરસ પટલ છે એની અંદરના ભાગે જ આ જે કોષ કેન્દ્ર છે એ કોષ કેન્દ્ર અનેક નાના નાના સૂક્ષ્મ એકમોમાં વિભાજિત થઈ જાય છે. આ કોષ કેન્દ્ર છે અહીંયા એ નાના નાના ટુકડાઓમાં આ રીતે અંદરને અંદર જ વિભાજિત થઈ જાય છે. હવે ત્યારબાદ આ દરેક કોષ કેન્દ્ર છે એની ફરતે અહીંયા એક આવરણ રચાય છે. અને આવા નાના નાના અસંખ્ય એકમો તૈયાર થાય. સાથે સાથે દરેક એકમની અંદર થોડા ઘણા પ્રમાણમાં આ રીતે કોષ રસ પણ વિતરણ પામે છે. એટલે આ રીતે કોષની અંદર જ એકસાથે આવા નાના નાના અનેક બાળ કોષ તૈયાર થાય છે. આ બાળ કોષ તૈયાર થયા. હવે એ બાળ કોષ પરિપક્વ બને એટલે ત્યારબાદ આ જે કોષ રસ સ્તર છે એ અહીંયાથી તૂટે છે. તૂટે એટલે રચના આવી રીતની થશે. અને આ જે નાના નાના એકમો હતા એ એકસાથે મોટી સંખ્યામાં કોષમાંથી બહાર આવે છે. એટલે આ રીતે એક કોષમાંથી એક જ સમયે અનેક નવા કોષોનું સર્જન થાય છે. એટલે આને આપણે બહુભાજન તરીકે ઓળખીએ છીએ. દ્વિભાજન હોય તો દ્વિભાજનમાં એક કોષમાંથી એક સાથે બે જ કોષ ઉત્પન્ન થાય છે. જ્યારે બહુભાજનની અંદર એક કોષમાંથી એક સાથે અનેક કોષો ઉત્પન્ન થાય છે. એટલે આ પ્લાઝ્મોડિયમ નામના પ્રજીવ છે એમાં જે અલિંગી પ્રજનન પદ્ધતિ છે મિત્રો ભાજનનો જે એક પ્રકાર છે જેને આપણે બહુભાજન તરીકે ઓળખીએ છીએ. તો મિત્રો આ ત્રીજી પ્રજનન પદ્ધતિ છે અલિંગી પ્રજનન પદ્ધતિ, જેનું નામ છે ભાજન. એના બે પ્રકારો દ્વિભાજન અને બહુભાજન. દ્વિભાજન અમીબામાં જોવા મળે અને લેશમાનિયા નામના એક કોષી સજીવમાં જોવા મળે છે. મિત્રો અમીબાની અંદર પણ બહુભાજન જોવા મળે જ છે. અને એ ઉપરાંત બહુભાજન અહીંયા આપણે પ્લાઝ્મોડિયમ નામના પ્રજીવ છે એની અંદર આ રીતે બહુભાજન જોવા મળતું હોય છે. હવે ત્યારબાદ અલિંગી પ્રજનનની બીજી પદ્ધતિ છે અવખંડન, ફ્રેગમેન્ટેશન જેને કહેવાય. તો એના માટેની પ્રવૃત્તિ સમજીએ. પરંતુ એ પહેલાં આ દ્વિભાજન છે એને આપણે વ્યવસ્થિત મુદ્દાસર જવાબ સમજીએ. મિત્રો હવે આગળનો પ્રશ્ન છે ભાજન એટલે શું? ભાજનના વિવિધ પ્રકારો સમજાવો. તો આપણે હમણાં વાત થઈ ગઈ કે ભાજનના બે પ્રકાર છે, દ્વિભાજન અને બહુભાજન. તો ભાજન કોને કહેવાય એ સમજીએ. તો એક કોષી સજીવો કોષ વિભાજન દ્વારા એક કોષી સજીવો છે એ કોષ વિભાજન દ્વારા નવા સજીવોનું નિર્માણ કરે છે. કોષ વિભાજનની આ પ્રજનન ક્રિયાને ભાજન તરીકે ઓળખવામાં આવે છે. જીવાણુ અને પ્રજીવો જેવા એક કોષી સજીવોમાં અલિંગી પ્રજનનની આ સૌથી સરળ પદ્ધતિ છે જેને આપણે ભાજન કહીએ છીએ. ભાજનની અનેક રીતો જોવા મળે છે. અહીંયા પણ બે રીત જોવાની છે, દ્વિભાજન અને બહુભાજન. દ્વિભાજન એટલે જેને બાઇનરી ફિશન કહેવાય. ઘણા જીવાણુ અને પ્રજીવ કોષ વિભાજન દ્વારા બે સરખા ભાગમાં વિભાજન પામે છે જેને દ્વિભાજન કહેવાય છે. જેને ઘણા જીવાણુઓ અને પ્રજીવો એટલે જીવાણુ એટલે મિત્રો બેક્ટેરિયા અને પ્રજીવો એ કોષ વિભાજન દ્વારા બે સરખા ભાગમાં વિભાજન પામે છે જેને દ્વિભાજન તરીકે ઓળખવામાં આવે છે. અને અમીબામાં કોષ વિભાજન કોઈ પણ સમતલમાં એટલે મિત્રો અમીબાનો કોષ છે તો એના કોષમાં કોઈ પણ સમતલમાં, એનો મતલબ આ અમીબાનો કોષ છે, અહીંયા એનું કોષ કેન્દ્ર છે, આ કોષરસ છે. તો આનું વિભાજન છે મિત્રો આ રીતે પણ થઈ શકે, આ રીતે થઈ શકે અને આડું પણ વિભાજન થઈ શકે, જે અહીં આપણે બતાવી શકીશું નહીં. તો કોઈ પણ સમતલમાં એનું વિભાજન થઈ અને એક કોષમાંથી બે નવા કોષો ઉત્પન્ન થાય છે. ત્યારબાદ કેટલાક એકોષી સજીવોમાં શારીરિક રચના અલગ હોય. ઉદાહરણ તરીકે કાલા આઝાર રોગના રોગકારક લેશમાનિયા એમાં એક છેડે ચાબુક જેવી સૂક્ષ્મ રચના છે જે આપણે અહીંયા આકૃતિમાં જોઈ શકીએ છીએ. આ ચાબુક જેવી રચના છે.
આ રચનાને અનુરૂપ લેશમાનિયામાં દ્વિભાજન ચોક્કસ આયામ, મિત્રો આ ખાસ યાદ રાખજો, આયામ એટલે ઊભું અને તલ એટલે સમતલ, એટલે એ ચાબુક જેવી રચનાને કારણે એનું ઊભા સમતલમાં વિભાજન થાય છે. એ આપણે આગળ જોઈ ગયા. અહીંયા પહેલાં એક કોષ કેન્દ્ર છે, અહીંથી આપણે જોઈ શકીએ છીએ 2 કોષ કેન્દ્ર બની ગયા. ત્યારબાદ 2 કોષ કેન્દ્ર બન્યા પછી અહીંયાથી નીચેથી વિભાજન, ઊભું વિભાજન શરૂ થયું છે. એ વિભાજન અહીંયા આગળ વધ્યું છે અને સાથે સાથે અહીંયા જે ચાબુક જેવી રચના છે એ પણ 2 બની ગઈ છે. અને ત્યારબાદ આ લેશમાનિયા છે એનો કોષ છે અહીંથી 2 ભાગમાં વિભાજિત થઈ જશે. એટલે આ રીતે એકમાંથી 2 સજીવો ઉત્પન્ન થશે. તો આ રીતે લેશમાનિયા છે એની અંદર આયામ તલમાં વિભાજન થાય, એટલે ઊભા સમતલમાં વિભાજન થાય છે. ત્યારબાદ બહુભાજન. તો મેલેરિયા જેવા પરોપજીવી પ્રજીવ છે એના પ્લાઝ્મોડિયમ છે એક સાથે અનેક સંતતિ કે બાળકોષોમાં વિભાજિત થાય છે, તેને બહુભાજન તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો એ પણ આપણે આગળ જોઈ ગયા. હવે ત્યારબાદ અલિંગી પ્રજનનની બીજી પદ્ધતિ છે જેનું નામ છે અવખંડન. તો મિત્રો એ પણ અહીંયા પ્રવૃત્તિ જે છે આપણે આગળ ટેક્સ્ટબુકમાં જે પ્રવૃત્તિ સમજીએ છીએ એ અહીં આપણે જવાબ સાથે જ સમજી લઈએ છીએ. તો અહીંયા જે તંતુમય લીલ જે પાણીમાં જોવા મળે એ તંતુમય લીલમાં અવખંડન નામની, એટલે કે અવખંડન પ્રકારની અલિંગી પ્રજનન પદ્ધતિ જોવા મળે છે. સાધનો સૂક્ષ્મદર્શક યંત્ર, સ્લાઇડ કવર સ્લિપ, પદાર્થો ગ્લિસરીન, તળાવનું સંગ્રહિત પાણી, બ્લોટિંગ પેપર જે પાણી ચૂસવા માટે વપરાય, પાણી શોષી લે એટલા માટે. પદ્ધતિ છે તળાવ કે સરોવર જેનું પાણી ઘેરું લીલું હોય, લીલા રંગનું હોય, એટલે કે લીલવાળું હોય. મિત્રો સ્પાયરોગાયરા જે લખ્યું છે એ લીલનો જ એક પ્રકાર છે, એટલા માટે અહીંયા લીલા રંગનું પાણી લેવાનું છે કે જેમાં લીલ હોય અને જેમાં તંતુઓ દેખાતા હોય એવું પાણી એકત્ર કરવાનું. કાચની સ્લાઇડ ઉપર 1 અથવા 2 તંતુ મૂકવાના અને આ તંતુ ઉપર ગ્લિસરીનનું 1 ટીપું મૂકવાનું છે, જેથી એ પાણીમાં રહેલા જે આ એક કોષી લીલ છે એ કોષી લીલના કોષો છે એ પાણી દ્વારા આગા પાછા સરકી ન જાય એટલા માટે. ગ્લિસરીનનું ટીપું મૂક્યા બાદ એની ઉપર કવર સ્લિપ વડે ઢાંકી દેવાનું છે. કવર સ્લિપ એટલે સ્લાઇડ ઉપર જે આપણે આ સ્પાયરોગારા જે લીલ છે એના જે કોષો છે એ કોષો ઢંકાઈ જાય માટે પારદર્શક કવર સ્લિપ મૂકવાની છે. મિત્રો કદાચ તમને ખબર ના હોય તો આપણે એ પણ સમજી લઈએ કે સ્લાઇડ છે એ કાચની આવી લંબચોરસ, કદાચ ક્યાંક પેથોલોજી લેબોરેટરીમાં આપણે ઘણી વખત આપણા બ્લડનો એનો ટેસ્ટ કરાવવા જઈએ તો આવી કાચની સ્લાઇડ હોય છે. એની ઉપર અહીંયા આપણે આ પાણીનું ટીપું મૂકી દીધું છે. એ પાણીના ટીપાની ઉપર આપણે કવર સ્લિપ ઢાંકવાની છે. મિત્રો કવર સ્લિપ પણ પારદર્શક જ હોય છે અને એ આ રીતે ગોળાકાર હોય. એ ગોળાકાર કવર સ્લિપ આની ઉપર ઢાંકી દઈએ જેથી આ નીચે જે કોષ છે એ કોષ ક્યાંય સરકીને જતા ન રહે. હવે ત્યારબાદ વધારાનું પાણી અને ગ્લિસરીન છે એને બ્લોટિંગ પેપર, એટલે જે કે પાણી શોષી લે એવું પેપર છે એના વડે શોષી લેવાનું છે અને સ્લાઇડને સૂક્ષ્મદર્શક યંત્રમાં મૂકી અને એનું અવલોકન કરવાનું છે. તો અવલોકન કરતાં આપણે જોઈશું કે સ્પાયરોગારા એ તંતુમય સજીવ છે. મિત્રો આવા પાતળા તંતુ જેવી રચના છે. અહીં આપણે જોઈ શકીએ સીડી જેવી આ રચના દેખાય છે, એમાં આ 2 ભાગ છે અને વચ્ચે આ રીતે તંતુ જેવી રચના જોવા મળે છે. તો આ સ્પાયરોગાયરા છે એ તંતુમય લીલ છે અને સ્પાયરોગાયરા તંતુમાં પેશીઓનો અભાવ હોય. અહીંયા બહુકોષી સજીવ ગણાય, પરંતુ અહીંયા કોષો ભેગા મળી અને પેશીની રચના બનતી નથી, એટલે કે પેશીનો અભાવ હોય છે. સ્પાયરોગાયરા તંતુમાં હરિતકણની હાજરીને કારણે એનો રંગ લીલો હોય છે. આપણે 9મા ધોરણમાં હરિતકણ ભણી ગયા છીએ જે પ્રકાશ સંશ્લેષણ માટે જવાબદાર છે અને એમાં હરિત દ્રવ્ય જે ક્લોરોફિલ નામનું હરિત દ્રવ્ય હોય, હરિતકણની અંદર ક્લોરોફિલ નામનું રંજક દ્રવ્ય જે લીલા રંગનું છે એટલે આપણે એને હરિત દ્રવ્ય તરીકે ઓળખીએ છીએ. તો આ ક્લોરોફિલ લીલા રંગનું હોય એટલે હરિતકણ પણ લીલા રંગના હોય અને એના કારણે લીલ છે એ પણ લીલા રંગની હોય છે. સ્પાયરોગાયરા છે સુકોષ કેન્દ્રિત સજીવ છે અને સ્પાયરોગાયરામાં જે પ્રજનન પદ્ધતિ જોવા મળે એ અવખંડન છે.
અવખંડન કોને કહેવાય સમજીએ તો અહીં આકૃતિમાં દેખાય છે કે આજની જે દેહ રચના છે, લાંબી દેહ રચના, એના વચ્ચેથી અહીંયા તમને ઝીગઝેગ લાઈન, તૂટક લાઈન દેખાય છે. અહીંયા વચ્ચેથી એના બે ભાગ કરી દેવામાં આવે તો બંને ટુકડા છે એ મિત્રો સ્વતંત્ર નવા સજીવ તરીકે વૃદ્ધિ પામે છે. એટલે કે એક સ્પાયરોગાયરા છે એમાંથી બે નવા સ્પાયરોગાયરા ઉત્પન્ન થઈ ગયા. એટલે આ રીતે આને અવખંડન કહેવાય છે. અવખંડન એટલે શું? તો અહીંયા આગળ એની વ્યાખ્યા પણ છે કે કેટલાક બહુકોષી સજીવો જેમાં સ્પાયરોગાયરા નામની તંતુમય લીલ જે પરિપક્વતાએ પહોંચે એટલે નાના નાના ટુકડાઓમાં અવખંડિત થાય અને આ દરેક ટુકડાને ખંડ કહેવાય. બહુકોષી સજીવ છે એના બે કે વધુ ટુકડાઓ કરવામાં આવે તો દરેક ટુકડાને ખંડ કહેવામાં આવે છે અને દરેક ખંડ છે વૃદ્ધિ વિકાસ પામી અને નવા સજીવમાં પરિણમે છે અથવા તો નવા સ્વતંત્ર સજીવ તરીકે વર્તે છે. આ પ્રકારની અલિંગી પ્રજનન પદ્ધતિને અવખંડન તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો આ અલિંગી પ્રજનન પદ્ધતિનો જ એક પ્રકાર છે, પરંતુ અહીંયા એક જ સજીવનું દેહ રચના છે, બહુકોષી સજીવ છે પરંતુ પેશી નથી. તો એ બહુકોષી સજીવની જે શરીર છે એના બે કે બેથી વધુ ટુકડા કરવામાં આવે તો એ દરેક ટુકડો છે એ નવા સ્વતંત્ર સજીવ તરીકે વૃદ્ધિ અને વિકાસ પામે છે. તો આ પ્રકારના અલિંગી પ્રજનનને અવખંડન તરીકે ઓળખવામાં આવે છે. હવે આ પદ્ધતિ ઉપરથી એક પ્રશ્ન છે, પ્રજનન પદ્ધતિ તરીકે અવખંડન શા માટે કેટલાક સજીવો માટે કાર્ય કરે છે? મિત્રો અવખંડન પદ્ધતિથી કેટલાક સજીવો જ પ્રજનન કરી શકે છે, એટલે કે નવા સજીવો ઉત્પન્ન થાય છે. બધા બહુકોષી સજીવો માટે આ શક્ય નથી. એટલે કે આપણે મનુષ્યની વાત કરીએ તો આપણા મનુષ્યના શરીરના બે ભાગ કરીએ તો બે ભાગમાંથી નવા સજીવ ઉત્પન્ન થતા નથી. એ સમજીએ તો સ્પાયરોગાયરા જે બહુકોષી લીલ છે, કવકજાલ રૂપી ફૂગ, એ પણ બહુકોષી સજીવોની સંરચના છે. પણ એ સંરચના સરળ છે, બહુકોષી છે મિત્રો, પરંતુ કોષો કોષ વિભાજન પામીને પેશીમાં રૂપાંતર નથી પામતા, એટલે એ સરળ રચના કહેવાય. બહુકોષી સજીવોમાં પણ બે પ્રકારની રચના આવે, સરળ અને જટિલ. આપણા જેવા મનુષ્ય જેવા પ્રાણીઓ કે બીજા આપણી આસપાસ જે મોટા કદના પ્રાણીઓ છે એમાં પેશીઓમાંથી અંગો બને, અંગોમાંથી અંગતંત્ર બને, એટલે એ શરીર રચના ખૂબ જટિલ બની જાય. એટલે અહીંયા બહુકોષી સજીવો છે પણ પેશી કે અંગ નથી, એટલે એને આપણે સરળ રચના કહીશું. તેમાં પ્રજનનની સરળ પદ્ધતિ અવખંડન જોવા મળે છે. મોટાભાગના બહુકોષી સજીવો છે એમાં ઉચ્ચ કક્ષાનું શરીર રચના ધરાવે છે. એટલે કે મિત્રો આપણે વાત કરીએ એમ આપણા જેવા બીજા પ્રાણીઓ છે એમાં પણ ઉચ્ચ કક્ષાની શરીર રચના હોય, જેમાં પેશી હોય, અંગો હોય, અંગતંત્રો હોય. અને મોટાભાગના સજીવોમાં જે ઉચ્ચ કક્ષાના સજીવો છે એમાં જટિલ પ્રજનન પદ્ધતિ જોવા મળે છે અને એમાં વિશિષ્ટ કાર્ય માટે વિશિષ્ટ કોષો છે એ સંગઠિત થઈ પેશીની રચના કરે. એટલે મોટાભાગના બહુકોષી સજીવો છે એમાં વિશિષ્ટ કોષો ભેગા મળી અને વિશિષ્ટ પેશીની રચના કરે છે અને એ પેશી સંગઠિત થઈ અને અંગનું નિર્માણ કરે. તો આ રીતે આ પેશીઓ અને અંગો છે એ શરીરમાં ચોક્કસ સ્થાને ગોઠવાયેલા હોય છે. આપણા શરીરમાં જુદા જુદા અંગો છે, ચોક્કસ સ્થાને ગોઠવાયેલા છે, આપણે જાણીએ છીએ. એટલે પેશીઓ અને અંગો ચોક્કસ સ્થાને ગોઠવાયેલા હોય. સજીવોમાં જુદા જુદા કોષ પ્રકાર અથવા તો અંગો જુદા જુદા વિશિષ્ટ કાર્ય કરે છે. આપણા શરીરની વાત કરીએ તો આપણું હૃદય છે એનું કામ જુદું છે, જઠરનું કામ જુદું છે, આંતરડાનું કામ જુદું છે, મગજનું કામ જુદું છે. એટલે દરેક જુદા જુદા અંગો જુદા જુદા કાર્ય કરે છે. અને આ સજીવોમાં પ્રજનન પણ વિશિષ્ટ પ્રકારના કોષો અથવા અંગ દ્વારા થાય છે. તો આવી રીતે અહીંયા ઉચ્ચ કક્ષા જે બહુકોષી સજીવો છે એમાં પ્રજનન પણ વિશિષ્ટ પ્રકારના કોષો અથવા તો અંગ દ્વારા થાય છે. અને આ ચોક્કસ વ્યવસ્થિત પરિસ્થિતિમાં, એટલે કે આવી રીતે જ્યારે ઉચ્ચ કક્ષાના સજીવોમાં જુદા જુદા કાર્ય વહેંચાયેલા હોય, જુદા જુદા અંગ દ્વારા થતા હોય, ત્યારે દરેક કોષ વડે કોષ વિભાજન, અહીંયા જેમ કોષ વિભાજન થયું એમ દરેક કોષ વડે કોષ વિભાજન છે એ વ્યવહારિક નથી અથવા તો એ શક્ય નથી. કારણ કે અહીંયા આપણે જોયું છે કે આ બહુકોષી સજીવ છે પરંતુ એમાંથી કોષ વિભાજન થઈ અને બે ભાગ થઈ જાય છે. કારણ કે અહીંયા પેશી, અંગો કે અંગતંત્ર નથી. જ્યારે મોટાભાગના બહુકોષી સજીવો છે એમાં પેશીઓ, અંગો, અંગતંત્ર જોવા મળે છે. એટલે
દરેક પ્રકારના કોષો છે એમાં કોષ વિભાજન થઈ અને એમાંથી નવા નવા કોષો ઉત્પન્ન થાય, નવા સજીવનું નિર્માણ થાય, એ અવ્યવહારિક ગણાય, એટલે કે અશક્ય છે. આથી મોટાભાગના બહુકોષી સજીવો છે એમાં વધુ જટિલ પ્રજનન પદ્ધતિની જરૂરિયાત હોય, એટલે કે અલિંગી પ્રજનન પદ્ધતિ છે એ ઉચ્ચ કક્ષાના બધા સજીવો માટે નથી. મિત્રો ત્યારબાદ અલિંગી પ્રજનન પદ્ધતિનો બીજો પ્રકાર છે પુનર્જનન, અથવા આના માટે પુનર્જન્મ નહીં પણ પુનર્જનન, આના માટે એક બીજો પણ શબ્દ વપરાય છે, પુનઃસર્જન. તો કોને કહેવાય પુનઃસર્જન એ આપણે સમજીએ. તો પૂર્ણ વિભેદિત સજીવોના શરીરના ભાગમાંથી, પૂર્ણ વિભેદિત, મિત્રો અહીંયા વિભેદિત શબ્દ વાપર્યો છે. વિભેદિત એટલે વિભાજન અને વિભેદનમાં એક ફરક છે. વિભાજન એટલે આ એક કોષ છે એમાંથી હમણાં આપણે વાત કરીએ કે કોષ કેન્દ્ર, કોષ રસ, આ બધાનું વિભાજન થાય અને એક કોષમાંથી બે કોષ ઉત્પન્ન થાય. આને આપણે કહીએ છીએ કોષ વિભાજન. તો આ છે કોષ વિભાજન, પણ અહીંયા શબ્દ છે કોષ વિભેદન. કોષ વિભેદન એટલે શું એ આપણે સમજીએ. તો મિત્રો આ એક કોષમાંથી બે કોષ બને, બેમાંથી ચાર બને, ચારમાંથી 8 બને, આ રીતે ઘણા બધા કોષોનો સમૂહ બને. અને ત્યારબાદ ધારો કે અહીં આપણે લઈએ કે આ બધા ઘણા બધા કોષોનો સમૂહ છે, અને આ બધા ઘણા બધા કોષો છે એ ત્યારબાદ એક કોષમાંથી બે, બેમાંથી ચાર, આવા ઘણા બધા કોષો બન્યા. અને એ કોષો છે એ ત્યારબાદ પેશીની રચના કરવા માટે જુદા જુદા જૂથમાં વહેંચાઈ જાય છે. આ એક જૂથ બન્યું, આ બીજું જૂથ, આ ત્રીજું જૂથ, આ ચોથું, આ પાંચમું, આવા જુદા જુદા જૂથમાં વહેંચાઈ જાય અને એ જૂથ પછી પેશી બનાવે. તો આ રીતે કોષોનો સમૂહ છે એ જુદા જુદા જૂથમાં વહેંચાઈ જાય, એને વિભેદન કહેવાય છે. એને શું કહેવાય છે મિત્રો? વિભેદન. એટલે આ તફાવત ખાસ સમજજો. કોષ વિભાજન એટલે એક કોષમાંથી બે કે બેથી નવા કોષો ઉત્પન્ન થાય, વિભાજન કહેવાય. પરંતુ જ્યારે ઘણા બધા કોષો છે એ પેશીની રચના કરવા માટે, ચોક્કસ કાર્ય કરવા માટે જુદા જુદા જૂથમાં વહેંચાઈ જાય, જેને વિભેદન કહેવાય છે. તો પૂર્વ વિભેદિત સજીવ છે એટલે કે જે સજીવમાં બહુકોષી સજીવ છે, પરંતુ એ બહુકોષી સજીવમાં કોષ જુદા જુદા જૂથમાં વહેંચાયેલા છે, એટલે કે એમાંથી પેશીની રચના થયેલી છે અને એના શરીરના ભાગમાંથી નવા સજીવનું નિર્માણ થાય. આ ક્રિયાને પુનઃજનન અથવા પુનઃસર્જન તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો આ પ્રકારની પ્રજનન પદ્ધતિમાં શું થાય છે જોઈએ તો પિતૃ શરીરનો કોઈક ભાગ તૂટે છે અને એમાંથી ટુકડો અલગ થઈ જાય છે. તો આ ટુકડામાંથી કેટલાક વૃદ્ધિ પામીને નવા સજીવમાં વિકાસ પામે. મિત્રો ઉદાહરણ તરીકે આપણે જોઈએ, અહીંયા શરીરમાંથી કોઈ એક ભાગ તૂટી અને જુદો પડે છે. ફોર એક્ઝામ્પલ આપણે મનુષ્ય છે તો મનુષ્યનો કોઈ હાથ છે એ હાથ તૂટીને છૂટો પડેલો છે. તો શું થાય છે કે જે શરીર હતું એમાંથી હાથ છૂટો પડ્યો છે તો ત્યાં નવા હાથનું સર્જન થશે. સાથે સાથે જે હાથ છૂટો પડીને અલગ થયો છે ત્યાં બાકીના આખા સમગ્ર શરીરનું નિર્માણ થશે. એટલે એક સજીવમાંથી બે સજીવનું નિર્માણ થાય. તો એને પુનઃસર્જન અથવા પુનર્જનન કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે હાઇડ્રા, પ્લેનેરિયા, તારા માછલી વગેરે જેવા સરળ પ્રાણીઓ છે એમાં એ સજીવનું શરીર છે કેટલાક ટુકડાઓમાં વિભાજિત થાય. બે ટુકડાની વાત નથી પણ બેથી વધારે ટુકડા પણ હોઈ શકે. તે પ્રત્યેક ટુકડા છે વિકાસ પામી અને સંપૂર્ણ સજીવમાં પરિણમે છે. એટલે આ પ્રાણીઓ છે એ પુનર્જનન નામની અલિંગી પ્રજનન પદ્ધતિ ધરાવે છે એવું કહી શકાય. પુનર્જનન છે એ વિશિષ્ટ કોષો દ્વારા જ થાય છે. અને આ કોષો મિત્રો અહીંયા આપણે પહેલાં સમજી લઈએ કે અહીંયા આપણી સામે એક આકૃતિ દોરી છે જે પ્લેનેરિયા છે અને એ પાણીમાં જોવા મળે. આ પ્લેનેરિયાનું શરીર છે એના અહીંયા 3 ટુકડા કરેલા છે. આ ઉપરનો પહેલો ટુકડો છે, આ વચ્ચેનો બીજો અને નીચે ત્રીજો. આ 3 ટુકડા અહીંયા અલગ દેખાય છે. હવે એમાંથી એ જે પહેલો ટુકડો છે એમાં આપણે જોઈ શકીએ છીએ આ પહેલો ટુકડો અહીંયા આપણે અલગ કર્યો. તો પહેલા ટુકડામાં નીચેના 2 ભાગનું સર્જન થયું અને એમાંથી આખું નવું પ્લેનેરિયા બન્યું. ત્યારબાદ જે બીજો ટુકડો છે આ વચ્ચેનો ભાગ, એમાં કયા 2 ભાગનું સર્જન થયું મિત્રો?
અહીંયા જે ડાર્ક ભાગ દેખાય છે એ સિવાયનો જે વ્હાઇટ ભાગ છે, ઉપરનો પહેલો ભાગ અને ત્રીજો ભાગ, એનું સર્જન થયું. એમાં બીજો ભાગ હતો તો પહેલા અને ત્રીજા ભાગનું સર્જન થયું અને એમ કરીને આખું નવું પ્લેનેરિયાનું સર્જન થયું. એ જ રીતે નીચે આપણે આ ત્રીજો ટુકડો લઈએ છીએ તો ત્રીજો ટુકડો છે એ નીચે એમને એમ છે અને એની ઉપર પહેલો અને બીજો બે ભાગનું સર્જન થયું અને અહીંયા પણ એવા 3 ભાગ થયા. એટલે કે એક પ્લેનેરિયાના આપણે 3 ટુકડા કર્યા હતા અહીંયા, તો દરેક ટુકડામાંથી એક નવું સ્વતંત્ર પ્લેનેરિયા તૈયાર થયું, આ બીજું અને આ ત્રીજું. તો આ રીતે જે સજીવ છે એ સજીવના શરીરના જેટલા ટુકડા કરીએ તો એ દરેક ટુકડો છે એ બાકીના શરીરના ભાગનું સર્જન કરે છે અને એ રીતે આખો નવો સજીવ વિકાસ પામે છે. તો પુનર્જનન વિશિષ્ટ કોષો દ્વારા થાય છે અને આ કોષો પુનરાવર્તિત કોષ વિભાજન પામી, પુનરાવર્તિત એટલે મિત્રો સતત કોષ વિભાજન પામવાની ક્રિયા ચાલુ રહે, જેના કારણે મોટી સંખ્યામાં કોષોનું નિર્માણ થાય અને એ કોષ સમૂહનું વિભેદન થાય. વિભેદન એટલે હમણાં વાત કરીએ એમ કાર્ય મુજબ કોષની રચનામાં ફેરફાર થાય, કારણ કે કાર્યની વહેંચણી થાય અને વહેંચણી થાય એટલે જુદા જુદા કોષ સમૂહ બને, જેને આપણે પેશી કહીએ છીએ. અને એ રીતે ચોક્કસ કોષ પ્રકાર અને પેશીનું નિર્માણ થાય. હાલ જ હું બોલ્યો કે વિભેદન થવું એટલે કોષો જુદા જુદા જૂથમાં વહેંચાઈ અને પેશી બને. અને આ પરિવર્તન ખૂબ જ વ્યવસ્થિત રૂપે અને ક્રમિક રીતે થતું હોય છે અને એના પરિણામ સ્વરૂપે જેટલા સજીવના શરીરના ટુકડા થયા છે એ દરેક ટુકડામાંથી એક નવા સજીવનું નિર્માણ થાય છે. તો આ મિત્રો પુનઃસર્જન અથવા પુનર્જનન કહેવાય છે. હવે પુનર્જનન છે આમ જોવા જઈએ તો પ્રજનન સમાન નથી, કારણ કે મોટાભાગના સજીવો છે મિત્રો, બહુ ઓછા સજીવોમાં પુનર્જનન દ્વારા નવા સજીવનું નિર્માણ થાય છે. એટલે કે પુનર્જનન પ્રજનનને સમાન ગણી શકાય નહીં. એનું કારણ છે કે મોટાભાગના સજીવોના શરીરના ભાગ કે ટુકડા છે એમાંથી ફરીથી નવો સજીવ ઉત્પન્ન થઈ શકતો નથી. બહુ ઓછા સજીવો છે કે જેમના શરીરમાંથી આવી રીતે નવા સજીવનું સર્જન થાય છે. એટલે પુનર્જનન છે એમાં બહુ ઓછા સજીવો છે એ પુનર્જનન દ્વારા નવા સજીવો ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવતા હોય છે. એટલે પુનર્જનન છે એ પ્રજનનને સમાન ગણી શકાય નહીં. ભલે આપણે પ્રજનનની જે પદ્ધતિ ગણીએ છીએ, પરંતુ ખરેખર પ્રજનનને સમાન ગણાય નહીં. મિત્રો ત્યારબાદ એક બીજો ટૂંકો પ્રશ્ન છે, ટૂંકનો જ લખું, કલિકા સર્જન. એ આપણે હમણાં વાત થઈ ગઈ કે ઈસ્ટમાં નામની કલિકા જેવી બાહ્ય વૃદ્ધિ પામેલી રચના અહીં આપણે જોઈ શકીએ છીએ. મિત્રો આગળનો એક ટૂંકો પ્રશ્ન છે કલિકા સર્જન. તો એ આપણે જોઈ ગયા. ફરીથી આપણે સમજી લઈએ કે ઈસ્ટમાં નાની કલિકા જેવી બાહ્ય વૃદ્ધિ પામેલી રચના. આ ઈસ્ટનો કોષ છે, અહીંયા થોડોક ભાગ વૃદ્ધિ પામે છે જેને આપણે કલિકા કહીએ છીએ, વિકાસ પામતી કલિકા. અને ત્યારબાદ એ કલિકા અહીંયા આપણે જોઈ શકીએ છીએ કોષ કેન્દ્ર લંબાયેલું છે, કોષ રસ પણ વિતરણ પામેલું છે અને કલિકા છે એ ત્યારબાદ પિતૃકોષથી છૂટી પડે છે. અને કેટલીક વાર ઈસ્ટની અંદર એક સાથે 3 થી 4 વખત આવી કલિકા ઉત્પન્ન થાય છે અને કલિકાની શૃંખલામાં વસાહત રચાય છે. એટલે આ રીતે કલિકા સર્જન દ્વારા ઈસ્ટમાં પણ એક સાથે એક કોષમાંથી અનેક કોષો ઉત્પન્ન થાય છે. ત્યારબાદ નીચલી કક્ષાના પ્રાણીઓ જેવા કે હાઇડ્રા, એની અંદર પણ સપાટી પર થોડો ભાગ ઉપસી આવે છે. એ તમે જોઈ શકો છો, આ થોડો ભાગ ઉપસી આવેલો છે. એ ઉપસી આવેલા ભાગને આપણે કલિકા કહીએ છીએ. એ કલિકા ધીમે ધીમે વૃદ્ધિ વિકાસ પામી છે અને ત્યારબાદ એ બાળ હાઇડ્રા તરીકે પિતૃ શરીરથી છૂટી પડે છે, જેને આપણે બાળ હાઇડ્રા તરીકે ઓળખીએ છીએ. તો આ રીતે ઉપસેલો ભાગ કલિકા છે એ પણ વૃદ્ધિ પામી બાળ સજીવમાં ફેરવાય છે અને એ બાળ સજીવ પૂર્ણ વિકાસ પામી પિતૃ શરીરથી અલગ પડે અને સ્વતંત્ર હાઇડ્રા તરીકે એ વૃદ્ધિ વિકાસ પામે છે. તો મિત્રો આ રીતે આ સૂક્ષ્મ સજીવો છે, એકકોષી સજીવો અને કેટલાક બહુકોષી સજીવોની અંદર અલિંગી પ્રજનન દ્વારા નવા સજીવનું નિર્માણ થતું હોય છે. તો અહીંયા અલિંગી પ્રજનન પદ્ધતિઓના આપણે 4 પ્રકાર જોઈ ગયા. એક વિભાજન, જેના 2 પેટા પ્રકાર છે, દ્વિભાજન, બહુભાજન. બીજો છે કલિકા સર્જન.
ત્રીજો પુનઃસર્જન, અવખંડન. તો આટલા પ્રકારોની આપણે અહીંયા અને પુનઃસર્જન આટલા પ્રકારોની આપણે ચર્ચા કરી. તો અહીંયા અલિંગી પ્રજનન પદ્ધતિના પ્રકારો પૂરા થયા.